ચલો હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો એક ટોપિક બાકી છે, ભૂકી મારવાનો છે ને એ ટોપિકનું નામ છે ટ્રાન્સફોર્મર. એક સીડી આપીશ, ઘરે જોઈ લેજો. 1.5 કલાકની 2 કલાકનું પિક્ચર છે ટ્રાન્સફોર્મર. પછી એના વિશે જે લખવું એ લખી નાખજો અંદરથી જોઈને. આમ તો તમે જોયેલું જ હશે, 3D માં આપીશું ચશ્મા હાથે. બધાએ જોયેલું લાગે છે આ લોકો છોકરાઓમાં તો. ટ્રાન્સફોર્મર ચલો હવે તેજસ સ્ટાર્ટ કરું ને હવે. થેન્ક યુ, પરવાનગી આપીએ બદલ. ટ્રાન્સફોર્મર એક એવી વિદ્યુતીય રચના છે કે જેની મદદથી, તો અહીંયા ધ્યાન આપજે, કે જેની મદદથી વોલ્ટેજમાં વધારા ઘટાડા કરી શકાય છે. એસી વોલ્ટેજ જો તમારે વધારવો હોય કે ઘટાડવો હોય તો આ સાધન કામ આવે. સાધનનું નામ છે ટ્રાન્સફોર્મર. આ ટ્રાન્સફોર્મરમાં 2 પ્રકાર છે પાછા. સ્ટેપ અપ, ગુજરાતીમાં લખું સ્ટેપ અપ, અને સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ વોલ્ટેજ વધારે છે, સ્ટેપ ડાઉન વોલ્ટેજને ઘટાડે છે. અને એની જરૂર પડેલા વ્યવહારમાં તમે વિચારો, પાવર સ્ટેશન પાસે, જે થર્મલ પાવર સ્ટેશન કે બીજા બધા પાવર સ્ટેશન છે જ્યાં વીજળી ઉત્પન્ન થતી હોય, ત્યાં જે વોલ્ટેજ હોય એટલો જ વોલ્ટેજ તમારા ઘરમાં હાલ દે તો બબાલ થઈ જાય, ભૂક્કે ભૂક્કા બોલી જાય. ટ્યુબલાઇટ, પંખા, ટીવી, એની પિક્ચર ટ્યુબ બી અંદરથી બહાર આવી નાચવા માંડે. કેવી હાલત હોય તમે વિચારો જરાક. ડાયરેક્ટ એ જ સપ્લાય, એ જ વોલ્ટેજ આપણા ઘરમાં આપી દે. તો આવો હેવી વોલ્ટેજ જે હોય છે એને આપણા ઘરમાં આપતા પહેલા 230 વોલ્ટ બનાવવો પડે ને, ઘટાડવો પડે ને. એના માટે ટ્રાન્સફોર્મર કામ લાગે. એ વોલ્ટેજમાં ફેરફાર કરવા પડે. આપણે ડિટેલમાં હમણાં સમજીએ છીએ, આ તો ખાલી પ્રકારની વાત છે. ટ્રાન્સફોર્મરની જરૂરિયાત શું છે એ પહેલા જોઈ લઈએ. સોરી, એ કઈ રીતે કામ કરે છે જરૂરિયાત બી જોઈ લઈએ, અને એ કઈ રીતે કામ કરે છે એની રચના જોઈ લઈએ. એટલે તમને લગભગ આખો ટોપિક આવડી જાય. સૂત્રમ સૂત્રી તો બહુ વહેલી છે, દાખલા તો આના એકદમ ઈઝી છે. ટ્રાન્સફોર્મરના દાખલા પૂછાય એટલે કોઈને બી આવડે. આમ કોઈને પણ ખાલી એકવાર સૂત્ર જોયેલું હોવું જોઈએ, એક જ વાર, તો એના દાખલા એ સટાસટ ગણી નાખે. પણ પહેલા હું આની જરૂરિયાત કહું. ધારો કે એક વિદ્યુત મથક છે, પાવર સ્ટેશન, ત્યાં વીજળી ઉત્પન્ન થઈ. હવે તારથી મોકલવાની છે કેટલાય કિલોમીટર દૂર. તમારા ગામડે, તમે શહેરમાં રહેતા તમારા શહેરમાં, મોટાભાગના બધા ગામડિયા જ હશે લાગે. એટલે મેં પહેલા એવું તમારા ગામડે, કેમ કે મને બી કેટલા લોકો એવું પૂછે, સર તમારું ગામ કયું? તમારું જે ગામ છે, બધા પોતપોતાના વતનની યાદ કરી લીધી. એ ગામડે સુધી આ વીજળીને પહોંચાડવી પડશે, નહીં તો ત્યાંના લોકોને અંધારા ઉલેચવા પડે. તો દૂર દૂર સુધી, હસ નહીં લે, દૂર દૂર સુધી આ વીજળી પહોંચાડી હોય, કેટલાય કિલોમીટર દૂર, અને કેટલા લોકોનું ગામડું બહુ દૂર હોય, કેટલાય પ્રકાશ વર્ષ દૂર. એટલે બધું બીજા ગ્રહના ગામડે રહેતા હોય, કદાચ મંગળ પર એમનું વતન હોય. તો આ કયું દી જશે મને નહીં ખબર, પણ ધારો કે વીજળી મોકલી દીધી સરકારે, ગવર્મેન્ટે અહીંયાથી વિદ્યુત ઉર્જા મોકલી દીધી. આઈ જેટલો પ્રવાહ તારમાંથી જશે, પણ આ તારની લંબાઈ તો જો. આ તારની લંબાઈ તો મને આટલી લાગે છે ને, પણ આ અપટું કરેલું છે આગળ. અહીંથી તાર કરપાઈ નહીં ગયો, અપટું કરેલું છે. તો પછી કેટલું દૂર સુધી આપણે વીજળીને મોકલવાની છે. હવે આનો અવરોધ જુઓ, તમે જ વિચારો. I²RT મુજબ આમાં કેટલી બધી જૂલ ઉષ્મા ખર્ચાય, કેમ કે જૂલ વચ્ચે ટેક્સ તો લગાવવાનો જ છે. આ તાર બી ગરમ તો થવાનો જ છે. અહીંયાથી ગવર્મેન્ટ 100 વોટ વીજળી મોકલે. 100 વોટ નો મતલબ 100 જૂલ દર સેકન્ડે. પાવરનો એકમ છે.
પાવર સ્ટેશન છે. તો દર સેકન્ડે 100 જૂલ વીજળી. આંકડા હંબક છે, તમને સમજાવવા માટે છે. બાકી ગવર્મેન્ટ તો અહીંયા મેગાવોટ ને ગીગાવોટમાં મોકલે, પણ આ ખાલી સમજાવવા માટે છે. 100 જૂલ દર સેકન્ડે તમને વીજળી મોકલે છે, એમાંથી 99 જૂલ વચ્ચે પેલો ઓમ જ ચાઉ કરી જાય, ઓમિક લોસ. 99 જૂલ દર સેકન્ડે, તો પેલી બાજુ આવે કેટલી? 1 જૂલ દર સેકન્ડે. અને બિચારા ગામડાવાળા હડતાલ પર ઉતરી જાય, પછી અમારી માંગે પૂરી કરો. હવે એમાં ગવર્મેન્ટ બી ડાયરેક્ટ અહીંયા આવે ને તો બી એવું જ કે અમે તો મોકલાઈ દીધી જ વીજળી, અમને નહીં ખબર કઈ કઈ રસ્તામાં, અમે તો અહીંયાથી સેન્ડ કરી દીધી છે બ્લુટૂથ થી, તમારા સુધી પહોંચી છે કે નહીં અમને એવું ખબર, તમારામાંના બધા ડાયરેક્ટ કરતા હશે એવું ગવર્મેન્ટ કહેવા છે. એ પેલા ડાયરેક્ટ કરીને તમે 99 જૂલ ચાઉ કરી લીધી હશે વચ્ચેથી, લગન વગન કરે પેલા લંગર નાખીને તૈયારી ચાલુ, પછી મફતિયા ચંદન ઘીસ રઘુનંદન. તેજસને ડાયરેક્ટ કરવાની જરૂર નહીં, એ તો થેલી લઈને અંદર નાખીને એનાથી જ ચલાવે. જીબી માં જઈને લઈ આવે, એની એટલી ઓળખાણ છે, થેલીમાં લઈ આવે જીબી માંથી. તો તેજસ ખોટી વાત છે, ઓળખાણ છે કે નહીં સાચું બોલ. બેસ હવે તું, તાર ના કેવું હોય તો ના પાડ દે. આ લોકો નહીં કે એને એમ કે આ બધા હેરાન કરશે, એને કહેશે અમને બી અપાય ને દફતર લઈને આવી જશે બધા. એને બહુ જ ઓળખાણ. તો પછી પેલા બિચારા ગામડા વાળાનું કેવું થાય, અહીંયાથી આમ રાહ જોયા કરે, હજુ આવી નહીં, હજુ વીજળી આવી, बिजली अभी आई नहीं है. હવે આ પ્રોબ્લેમ ના થાય ને એના માટે ટ્રાન્સફોર્મર ગોઠવવું પડે. આ પ્રોબ્લેમ ના થાય એના માટે જો I2RT માં I નું મૂલ્ય અત્યંત નાનું કરી નાખીએ, એકદમ ઝીણો, તો એનો સ્ક્વેર તો મમ્મત ઝીણો થઈ જાય ને. I2 ઝીણો ઇન્ટુ ઝીણો મમ્મત ઝીણો, તો પછી પાવર વ્યય ઘટી જાય. જો કે આપણે 100% પાવર વ્યય ના ઘટાડી શકીએ, પાવર વ્યયને 100% નાબૂદ કરવાનો શક્ય નથી. ઓમ એની જાત તો બતાવે જ, પણ એ જાત થોડી નાની તો થઈ શકે ને, જે જાતે બતાવવાનો છે. આટલી બધી ઉર્જા ચાઉ કરી જાય છે, આટલો મોટો ટેક્સ જતો રહે અંદરથી 99 જૂલ દર સેકન્ડે, તો ભાઈ ગામડાવાળાની કેવી હાલત થાય? ફાનસ જ અરગાવવા પડે ને. હવે તો એ બિચારા પાછા દૂર દૂર રહેતા હોય, દૂરના વિસ્તારમાં, એટલે વધારે પ્રોબ્લેમ. એક તો આમે વીજળી પહોંચતી ના, જેટલો ટાઈમ પહોંચે એમાં પેલો ઓમ ચાઉ કરી જાય. અડધા દાડા તો એ લોકો લાઇટો વગર જ રહેતો હોય, ઇલેક્ટ્રિસિટી વગર જ. અને જેટલો કોઈ ટાઈમ એમને કંઈક વિદ્યુત ઉર્જા આપે, તમે હસો નહીં લા, ઘરની યાદ આવી ગઈ કે હું તમને? એમાંથી પાછું હેપીડન્ટ વાલી કઈ જા, એટલે એવી જ હાલત થાય. પછી એ રીતે જ ઉભા રહેવું પડે દાંત કાઢીને. તો આને આ પ્રોબ્લેમને સોલ્વ કરવો પડે, એના માટે ઓહમિક લોસ ઘટાડવો પડે. ઓહમિક લોસ ઘટાડવા માટે I2RT છે ને, આ I ને તમારે ઘટાડવો પડે. પાવર સ્ટેશન પર ધારો કે 1 મેગાવોટ વીજળી પેદા થઈ છે, 1 મેગાવોટ 10⁶ વોટ, 10⁶ જૂલ પ્રતિ સેકન્ડ, 10 લાખ પણ કહેવાય. 1 મેગાવોટ એટલે 10 લાખ જૂલ દર સેકન્ડ, એટલી વીજળી પેદા થઈ છે. અને એ મોકલવાની છે. તો એ પાવરને આપણે VI સ્વરૂપે જોઈએ, પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો પાવર V × I. તો આ બંનેનો ગુણાકાર થવો જોઈએ ને 1 લાખ, સોરી 10 લાખ. 1 મેગાવોટ, મેગા એટલે 10⁶, 10⁶ એટલે 10 લાખ થાય. તો પાવર જો 10⁶ મૂકું તો V અને I નો ગુણાકાર 10⁶ થવો જોઈએ. એનો મતલબ એવો છે. હવે આપણો પ્રોબ્લેમ એ છે કે I2RT મુજબ જે જૂલ ઉષ્મા ખર્ચાય છે એમાં I ને આપણે શક્ય એટલો નાનો બનાવવાનો છે. કેમ કે જો એ I મોટો હશે તો એનો સ્ક્વેર તો મમ્મત મોટો થશે, અને લીધે જૂલ ઉષ્મા બધી બહુ વિખેરાશે, તાર જ ગરમ થઈ જશે, વગર ફોકટની વીજળી વેસ્ટ જશે. અહીંયા ગવર્મેન્ટ બી વિચાર્યા કરે, મોકલાઈ દીધી ગઈ કઈ, અને પેલા બિચારા બી થઈ રાહ જોતા રહી જાય, હજુ આવી નહીં. એવી હાલતમાં વચ્ચે જે જૂલ ઉષ્મા વપરાય છે, ચાઉ થઈ જાય છે, એને ઘટાડવી પડે. તો એને ઘટાડવા માટે આ ઓપ્શન છે ને, I ને શક્ય એટલો નાનો બનાવીએ. R ને પણ બનાવી શકાય, પણ હમણાં R ની વાત નહીં કરતા.
આપણે ટ્રાન્સફોર્મર નામનું જે સાધન છે એનાથી વી અને આઈ બદલી શકાય છે, એમાં ચેન્જીસ લાવી શકાય છે. તો આપણે આઈને શક્ય એટલો નાનો બનાવવાની વાત કરીએ તો જો પ્રવાહને હું કઈ રીતે નાનો બનાવું છું. પાવર 1 મેગાવોટ છે તો અહીંયા એને આ રીતે લખી શકાય 1000 વોલ્ટ અને 1000 એમ્પિયર, બંનેનો ગુણાકાર 10⁶ થઈ જશે 1 મેગાવોટ. પણ એને આ રીતે પણ લખાય, ઓર કરીને લખો 10⁴ અને 10⁵. જો હું વોલ્ટેજ વધારું અને પ્રવાહને થોડો ઘટાડું, વોલ્ટેજ 10 ગણો કરી દીધો, પ્રવાહને 10માં ભાગનો કરી દીધો તો બી કોઈ ફરક ના પડે, પાવર તો એ જ રહેવાનો છે 1 મેગાવોટ. આ રીતે આપણે ચેન્જીસ કરીશું, વોલ્ટેજને બદલીશું, વોલ્ટેજને વધારતા જઈશું એટલે ઓટોમેટિક પ્રવાહ ઘટતો જશે. વોલ્ટેજ મેં 10⁵ કરી દીધી, આંકડા તમને ખાલી સમજાવવા માટે છે. તો પ્રવાહ ઘટીને કેટલો થઈ જાય 10 એમ્પિયર. પ્રવાહને હું ધીમે ધીમે ઘટાડું છું, જો 1000 થી 100 કર્યો, 100 થી 10 કર્યો, આવો તમે ઘટાડી શકો, તમારે જેટલો ઘટાડવો હોય ત્યાં સુધી તમે ઘટાડી શકો. એ કામ બધું ટ્રાન્સફોર્મર કરશે, તમે એનું ટેન્શન ના લો. હજુ જો હું વોલ્ટેજ 10⁶ કરું છું તો પ્રવાહ 10⁻⁴ થઈ જાય ને, 10⁻⁴ એટલે 1 એમ્પિયર, ગુણાકાર થઈ ગયો 1 મેગાવોટ, 10⁶ વોટ. હજુ બી બદલી શકાય આંકડા, તમને તમારા માટે મેથ્સ છે, તમને ખબર છે કે આપણે આને હજુ વધારી શકીએ 10⁷ તો આ 0.1 થઈ જશે. આનો કોઈ એન્ડ નથી, તમારે પ્રવાહને જેટલો નાનો કરવો હોય તમે કરી શકો છો. આંકડા પરથી તમને ખ્યાલ આવશે કે પ્રવાહને નાનો કરવાથી વોલ્ટેજ વધશે, એ વસ્તુ અલગ છે, પણ ગુણાકાર તો ફિક્સ જ રહેશે ને, કેમ કે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આપણે જે પાવરને મોકલવાનો છે એને આપણે આટલી રીતે મોકલી શકીએ છીએ. આનાથી બી બધી બહુ રીતો છે, પણ આ તો ખાલી તમને ડેમો માટે. એક આ પહેલી રીતે, એમાં પ્રવાહ 1000 એમ્પિયર હોય, એક આ બીજી રીતે એમાં પ્રવાહ 100 એમ્પિયર હોય, ત્રીજી રીતે એમાં પ્રવાહ 10 એમ્પિયર હોય. આવી અસંખ્ય રીતો છે જે રીતે આપણે પ્રવાહને મોકલી શકીએ. તો પછી આપણે એવું જ કંઈક સિલેક્ટ કરીએ ને જેમાં પ્રવાહ બહુ જ નાનો હોય. હજુ તમે આનાથી નાનો બનાવી શકો ને પ્રવાહને, વોલ્ટેજ વધારવો પડે. આ કામ કરે છે ટ્રાન્સફોર્મર, વોલ્ટેજ વધારીને પ્રવાહને ઘટાડવાનું કામ કરે છે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરની અંદર એની જે રચના છે, ટ્રાન્સફોર્મર બનાવ્યું છે જેના માટે કે મન ભાવે ત્યારે આ વોલ્ટેજને વધારીને પ્રવાહ ઘટાડી શકે છે, અથવા એનું ઊંધું બી કરી શકે છે. બે ટાઈપના હોય ટ્રાન્સફોર્મર. એક ટ્રાન્સફોર્મર જે વોલ્ટેજને વધારશે, હમણાં જ મેં કીધું એને સ્ટેપ અપ કહેવાય. તો આપણે જે ભણીશું પહેલા એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે, જેમાં આપણે વોલ્ટેજને વધારીશું, પ્રવાહને ઘટાડીશું. આપણું કામ પ્રવાહને ઘટાડવાનું કેમ છે? તો I²RT આ જે સૂત્ર છે આમાં મારે પ્રવાહને ઘટાડવાની જરૂર પડી છે. આ પ્રવાહ ઘટાડવાથી ઓહમિક લોસ ઘટી જશે અને મોટાભાગની 99% વીજળી, 99.99% વીજળી મારે પેલા ગામડાવાળાને પહોંચતી કરવી છે. વચ્ચે સહેજ પણ ઉર્જા ચાઉ ના થવી જોઈએ એવો મારો પ્રયત્ન છે, અથવા મિનિમમ ચાઉ થવાની જ છે પણ ઓછી, એવું ટેક્સ લાગવાનો જ છે પણ મિનિમમ ટેક્સ લાગે એવું આપણે ટ્રાય કરીશું. તો એના માટે મારે આઈને ઘટાડવાનો છે, અને આઈને ઘટાડવા માટે મારી પાસે જે સાધન છે એનું નામ ટ્રાન્સફોર્મર છે. આઈને ઘટાડવો એટલે વોલ્ટેજને વધારવો પણ કહેવાય. બંને એક સાથે જ થશે. આઈ ઘટાડશો એટલે વી વધશે અને આ કામ કરશે ટ્રાન્સફોર્મર. તો જોઈએ ટ્રાન્સફોર્મરની રચના. ટ્રાન્સફોર્મરમાં એવી તો કેવી તાકાત છે કે વોલ્ટેજને વધારી શકે છે, પ્રવાહને ઘટાડી શકે છે. હું જે ટ્રાન્સફોર્મરની પહેલા વાત કરું છું એ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. યાદ રાખજો, સ્ટેપ અપ. એમાં સિમ્પલ, તમે આ આકૃતિ જોઈ છે, નરમ લોખંડનો ગર્ભ હોય, એની એક સાઈડ પ્રાથમિક ગૂંચળું લપેટેલું હોય. હવે જુઓ, એની બીજી સાઈડ ગૌણ ગૂંચળું હોય. ગૌણ ગૂંચળાને ગેલ્વેનોમીટર સાથે જોડતા હતા. પ્રાથમિક ગૂંચળાને બેટરી સાથે જોડેલું હતું એક મહાન વૈજ્ઞાનિકે, અને આ પ્રયોગ કરતી વખતે એને નિષ્ફળતા મળેલી. એ સફળ નહોતો થયો, નિરાશ થયો હતો. આશાનું કિરણ ખાલી એક જ હતું, સ્વિચ ચાલુ બંધ કરીએ ને, યાદ આવ્યું કે ત્યારે પેલું ગેલ્વેનોમીટર ડિસ્કો કરતું. આ શું છે? આ ટ્રાન્સફોર્મર છે. આ ટ્રાન્સફોર્મર જ છે, ખાલી આમાં આપણે થોડી એરેન્જમેન્ટ કરવાની છે વ્યવસ્થિત. આપણે જે પ્રાથમિક આંટા રાખ્યા છે એની સંખ્યા શક્ય એટલી ઓછી રાખીશું, N1 ખૂબ જ નાનો રાખીશું, અને એની કમ્પેરિઝનમાં ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા ખૂબ જ વધારે રાખીશું. N1 કરતા N2 આપણે મોટો રાખીશું, 10 ગણો કે 100 ગણો. એટલે આમાં આંટાની સંખ્યા ઓછી હશે
ને અહીંયા આટાની સંખ્યા વધારે હશે. વધારો ને ઘરની જ ખેતી છે. જો આપણે વધારવા માટે કંઈ તાર લેવા, લોખંડનો તાર લેવાની જવાની જરૂર નહીં, કે કોપરનો વાયર લેવા જવાની જરૂર નહીં. અહીંયાથી વધશે જ. વધારું હજુ જો ને અડકી જાય તો એ ટેન્શન લે તો શોર્ટ સર્કિટ નહીં થાય. લેમિનેશન હોય, અલગ કરેલું હોય, દરેક તાર બીજા તારથી અલગ કરેલો હોય. આ છે ટ્રાન્સફોર્મર. પણ હા, બેટરી નહીં જોડવાની, નહીં તો દશા આપણી પેલા જેવી જ થાય, ફેરાડે જેવી જ થાય. અહીંયા એસી પ્રાપ્તિ સ્થાન જોડવાનું. એસી વોલ્ટેજમાં વધારા કે ઘટાડા કરવા માટે આ સાધન વપરાય છે. કયા વોલ્ટેજમાં? એસી વોલ્ટેજમાં. ડીસી થી આમ બી કશું ના થાય. ફ્લક્સ અગત્યનો નથી, ફ્લક્સમાં થતો ફેરફાર અગત્યનો છે. તો જો તમે અહીંયા એસી સપ્લાય આપ્યો હોય ને તો ફ્લક્સમાં ફેરફાર થાય. કેમ? પ્લસ માઇનસ બદલાયા કરે, પ્રવાહ સમઘડી વિષમઘડી બદલાયા કરે, અને એ મુજબ આની સાથે ફ્લક્સ સંકળાય. અને આના ઓલ્ટરનેટિંગ ધ્રુવો છે એ પેલા ફ્લક્સને બદલ્યા પણ કરશે. આમાં તમને જે પ્રવાહ મળશે ને સાઇન કે કોસાઇન મુજબ હશે. આમ ઓલ્ટરનેટિંગ છે તો પ્રવાહ વધશે ઘટશે. સ્વિચ ચાલુ બંધ કરવાની જરૂર નહીં પડે ને. ઓલ્ટરનેટિંગ કરંટ હશે તો જાતે જ વધશે, જાતે જ ઘટશે, દિશા બદલશે. તો એ પ્રવાહ બદલાવાથી પેલા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે, અને ફ્લક્સમાં થતા ફેરફારને લીધે પેલામાં પ્રેરિત ઈએમએફ ઉદ્ભવશે. પણ જાણી જોઈને એમાં આટાની સંખ્યા વધારે રાખેલી છે એટલે અહીંયા ઉદ્ભવતું ઈએમએફ વધીને મળશે. અહીંયા ઇનપુટમાં 10 વોલ્ટ આપ્યો હશે તો આઉટપુટમાં 100 વોલ્ટ મળશે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. સમજ પડી? આપણે ઇનપુટમાં જેટલા એસી વોલ્ટેજ આપ્યો હોય એના કરતા આઉટપુટમાં વધીને મળશે. એટલે પાછો કેટલા જણને એવું બી થાય તો સાલું ઉર્જા સંરક્ષણનો નિયમ ખોટો પડી ગયો. અહીંયા 10 વોલ્ટ આપીએ ને અહીંયા 100 વોલ્ટ થઈ જાય એવું તો કઈ ચાલતું હોય? અલા તો પ્રવાહ ઘટે છે ને. તમે ખાલી વોલ્ટેજ ના જુઓ, વી અને આઈ નો ગુણાકાર જુઓ, એ છે ઉર્જા. વી અને આઈ નો ગુણાકાર છે પાવર. ખાલી વોલ્ટેજ વધે છે એટલું જોશો તો તમને એવું લાગશે ઉર્જા સંરક્ષણના નિયમનો ભંગ કરી નાખ્યો સાહેબે. આજે અત્યાર સુધી શીખવાડ્યા કરતા હતા અને આજે ઉર્જા સંરક્ષણના નિયમને જ ખોટો પાડી દીધો. ના, હું વોલ્ટેજ વધારીશ તો સાથે સાથે એનું બીજું પાસું જોજો, પ્રવાહ ઘટશે. અને એ પ્રવાહનો ઘટાડો આને બેલેન્સ કરી દેશે, બંનેના ગુણાકાર. એટલે કે પાવરને તો અચળ જ રાખશે. અને ઉર્જા સંરક્ષણનો નિયમ છે, વોલ્ટેજ સંરક્ષણનો નથી. ઉર્જા સંરક્ષણનો નિયમ પડાવવો જોઈએ. તો થશે હું જ્યારે આ ટાઈપનું ટ્રાન્સફોર્મર બનાવીશું તો ઇનપુટમાં 10 વોલ્ટ આપીશું તો આઉટપુટમાં 100 વોલ્ટ મળશે, પણ પ્રવાહ ઘટી જશે. અહીંયા જે એસી પ્રવાહ હતો ધારો કે 5 એમ્પિયર હોય તો અહીંયા એ ઘટીને 0.5 એમ્પિયર થઈ જશે. વોલ્ટેજ જો 10 ગણો થશે ને તો પ્રવાહ 10માં ભાગનો થઈ જશે. આ કામ કરે છે ટ્રાન્સફોર્મર. અને પછી એ ઘટેલો પ્રવાહ પેલી લાઈન પર આપણે આગળ મોકલીશું ગામડે ગામડે તો વાંધો નહીં આવે. સમજ પડી? પ્રવાહ ઘટીને જશે તો I² RT મુજબ જૂલ ઉષ્મા ન્યૂનતમ ખર્ચાશે, મિનિમમ. અને પછી ઓહમિક લોસને આપણે ઘટાડી શકીશું. તો આ સાધનનું મહત્વ સમજ પડી? આ સાધન મૂકવું પડશે પાવર સ્ટેશન પર, જે થર્મલ પાવર સ્ટેશન હોય ત્યાં જ આ ગોઠવવું પડશે, કેમ કે પ્રવાહને ઘટાડીને આગળ મોકલશે. પછી આપણી ઘરે આવે ને ત્યારે પાછું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વાપરવું પડે. વોલ્ટેજને પાછો ઘટાડવો પડે. અહીંયા કેવો વોલ્ટેજ વધાર્યો, એમાં પાછો ઘટાડવો પણ પડે. ઘરમાં ડાયરેક્ટ આ વોલ્ટેજ ના આપી દેવાય. આપણા બલ્બ ને બધું 230 વોલ્ટ પર ચાલતું હોય અને અહીંયા ધારો કે 1000 વોલ્ટ હોય, આ 100 વોલ્ટ છે ઇનપુટ અને આ 1000 વોલ્ટ છે આઉટપુટ, એ ઘરમાં આપી દો તો ભૂકા બોલી જાય, પછી એકે સાધન કામ ના કરે. એટલે પાછો એને ઘટાડવો બી પડે. એટલે થર્મલ પાવર સ્ટેશન પાસે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપરવું પડશે ને આપણા ઘરની બહાર સોસાયટીના નાકે જે થાંભલાની અંદર પેલું બોક્સ મૂકીને અંદર ટ્રાન્સફોર્મર ગોઠવેલા હોય છે એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હશે. ઓકે, બંને ટાઈપના ટ્રાન્સફોર્મરની જરૂર પડે છે. ટ્રાન્સફોર્મર આ જ છે. આ લોકો તમને અહીંયા બધું નવું નવું શીખવાડશે ખાલી કે આ અલગ કરેલા સ્તર હોવા જોઈએ. આ લોખંડનો જે ગર્ભ છે એ અલગ કરેલા સ્તરોનો બનાવેલો હોવો જોઈએ, સળંગ ના ચાલે. હવે એવું કેમ હશે એ તમારે વિચારવાનું. લોખંડ તો છે જ, નરમ લોખંડ, પણ એના એકબીજા સાથે અલગ કરેલા સ્તરો રાખેલા છે. સ્તર ઉપર સ્તર ગોઠવીને આ નરમ લોખંડનો એક ગર્ભ તૈયાર કર્યો હશે. તો એવું કેમ હશે? કેમ સળંગ આખું આ લોખંડ નથી વિચાર્યું એ લોકોએ? કેમ એના અલગ કરેલા સ્તર વિચાર્યા છે? કશે આવી ગયું છે એવું? એડી પ્રવાહની અસર ઘટાડવાના ઉપાયો, એવું કશે વાંચેલું છે? એડી પ્રવાહની અસર ઘટાડવાના ઉપાયોમાં જે વાહકો, એમાં ખાંચા રાખેલા વાહકો આપણે તૈયાર કરવા પડે. પહેલું ચેપ્ટર ટેસ્ટ આપવાનો વ્યવસ્થિત.
એમાં આવા ખાંચા રાખેલા વાહકો હોય ને તો એડી પ્રવાહની અસર ઘટી જાય, પેલા પ્રવાહના ગાળા કપાઈ જાય. ઇલેક્ટ્રોનને જે ન્યૂનતમ અવરોધવાળા માર્ગે ગતિ કરવું પડે એ માર્ગ કપાઈ જાય અને ઇલેક્ટ્રોનને વધારે અવરોધવાળા માર્ગે થઈને જવું પડે. તો અહીંયા પણ અલગ કરેલા સ્તરો રાખીએ તો એ જ પરિસ્થિતિ રચાય, એડી પ્રવાહ ઘટી જાય, એડી પ્રવાહની અસર ઓછી થઈ જાય. અને એડી પ્રવાહ એટલે નકામો પેલો વિદ્યુત પ્રવાહની બરબાદી, ઉર્જાની બરબાદી કહેવાય. આપણે જો અહીંયા વચ્ચે એડી પ્રવાહની અસર ઘટાડીએ તો જ ઇનપુટમાં આપેલી બધી ઉર્જા ટ્રાન્સફોર્મરમાં આઉટપુટમાં પાછી મળે. એટલે વચ્ચે પાછું ઉર્જા ચાઉ ના થવી જોઈએ. જે ઓહમિક લોસ છે એમાં ઉર્જા ચાઉ થાય, એવી રીતે એમાં એડી કરન્ટ્સ બી આવે, એમાં પણ ઉર્જા ચાઉ થઈ જાય. એટલે આપણે એ બધું ઘટાડવાનું છે. એડી કરન્ટ્સની અસર ઘટાડવા માટે નરમ લોખંડના એકબીજા પર અલગ કરેલા સ્તર ગોઠવીને તમારે આવો કંઈક એક ફ્રેમ તૈયાર કરવી પડે લોખંડની. આકાર રિંગ હોય એવું જરૂરી નથી, એનો આકાર ગમે તેવો હોય, પણ અલગ કરેલા સ્તરો એકબીજા પર ગોઠવવા પડે. જો આ પ્રમાણે આ એક ફ્રેમ છે ચોરસ, એની ઉપર બીજી થોડી મોટી ફિટ કરવી પડે, એની ઉપર ત્રીજી એના કરતા સ્લાઇટ મોટી, ને એ બધાની વચ્ચે લેમિનેશન હોય, એ બધાની વચ્ચે અવાહક પડ હોય. એકબીજાને અડકે ને તો પણ કનેક્શન ના હોય બંને વચ્ચે, લેમિનેટેડ હોય. તો આ પ્રમાણે બધા બહુ સ્તરોને એકબીજાથી અલગ કરેલા હોય. આ બાજુ ઓછા આંટાવાળું ગૂંચળું લપેટવાનું, N1 ની સંખ્યા નાની રાખવાની, પેલી બાજુ વધારે આંટાવાળું ગૂંચળું લપેટવાનું, N2 ની સંખ્યા મોટી રાખવાની. એટલે ઓટોમેટિક અહીંયાથી જે ઇનપુટમાં વોલ્ટેજ આપીએ એ ત્યાં આઉટપુટમાં વધીને મળે. એ પણ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરતા કરતા વોલ્ટેજ વધે, પ્રવાહ ઘટે અને બેલેન્સ થઈ જાય પાવર, P બરાબર VI મુજબ. આ છે ટ્રાન્સફોર્મરનું કામ. આપણે આયા પાછા છેક પહેલા ચેપ્ટર પર, સાપ સીડી જેવું થયું, 99 પરથી પાછા 1 પર પહોંચી ગયા. છેલ્લા આપણે પહેલી જ થિયરી પર પહોંચી ગયા. અહીંયાથી જ બધી બબાલ સ્ટાર્ટ થયેલી. ફ્લક્સ અગત્યનું નથી, એમાં થતા ફેરફાર અગત્યના છે. આમાં જે પ્રેરિત EMF ઉદ્ભવશે એ આને લીધે જ ઉદ્ભવશે, એસી પ્રવાહ લીધે. બેટરી તો ના જ ચાલે, એ તો ફેરાડેને ખબર પડી ગયેલી કે બેટરી તો અહીંયા કોઈ મહત્વની જ નથી. સ્વિચ ચાલુ બંધ કરીએ ત્યારે ફ્લક્સમાં ફેરફાર થાય છે. એટલે આપણે શું કર્યું, એસી પ્રવાહ જોડી દીધો છે. તો ટ્રાન્સફોર્મરની સ્ટાર્ટિંગ વાંચો, જેટલી સમજ પડે એટલી. ધીમે ધીમે આપણે આખો ટોપિક કવર કરીએ છીએ. સૂત્રમ સૂત્રી હજુ ચલાવવાની બાકી છે, ડિટેલમાં આખું એની રચના સમજાવવાની બાકી છે. પણ એકવાર મેગેઝિન વાંચતા રીતે વાંચવાનું સ્ટાર્ટ તો કરો. ટ્રાન્સફોર્મર જરૂરિયાત સમજ પડી, વોલ્ટેજ વધારવા અને ઘટાડવા માટે. હવે કેમ વધારવો પડે, કેમ ઘટાડવો પડે એ તો તમને ખ્યાલ આવી ગયો. જો આપણે પ્રાપ્તિ સ્થાનની પાવર સ્ટેશનની વાત કરીએ તો પાવર સ્ટેશનમાં બહુ મોટો પાવર સપ્લાય આ લોકો મોકલતા હોય છે. એને આપણે અલગ અલગ રીતે મોકલી શકીએ. ધારો કે 1 મેગાવોટ વીજળી મોકલવી હોય તો 1000 વોલ્ટેજ અને 1000 એમ્પિયર પ્રવાહ એ રીતે પણ મોકલી શકીએ. VI, P બરાબર VI, કે વોલ્ટેજ 10 ગણો કરીને પ્રવાહને 10મા ભાગનો કરીને પણ મોકલી શકીએ. ગુણાકાર ફિક્સ રહેવો જોઈએ. ઉર્જાનું સંરક્ષણ તો આમે થવાનું છે. જો તમે 10⁴ ને 10⁵ ઘાતનો સરવાળો કરો, ગુણાકાર કરો, તો ઘાતોનો સરવાળો થવાનો જ છે 10⁶ ઘાત. તો આવી બધી બહુ રીતો છે, જેમાં આપણે ખરેખર એવી રીત સિલેક્ટ કરવાની કે પ્રવાહ મિનિમમ થઈ જાય અને વોલ્ટેજ મેક્સિમમ થઈ જાય. ને પ્રવાહને મિનિમમ બનાવવાથી ઓહમિક લોસ ઘટશે. જેટલો ઓછો પ્રવાહ એટલો I²RT મુજબ ઓહમિક લોસ ઘટશે અને વધુ વીજળી, વધુ ઉર્જા બીજા છેડે મોકલી શકાશે. ક્લિયર? તારની જરૂર તો પડવાની જ છે, અવરોધ તો આવવાનો જ છે. જો તમે એવું વિચારતા હોય કે ડાયરેક્ટ જ મોકલી દે વાઈફાઈ થી કે બ્લુટૂથ થી, તો વીજળી માટે હજુ સુધી એ પોસિબલ નથી. ખબર નહીં આગળ જતા હવે, હજુ સુધી નથી. અને આગળ જતા બી મોકલે તો રસ્તામાં જે લોકો આવે ઝપટમાં એમની તો આઈ જ બને. કેમ કે વીજળી થતી હોય છે, વીજળીના ચમકારા, એમાંય કેટલા લોકોની આઈ બને છે. ભેંસો પર પડે ને, ખબર છે ને, આપણે વાત થયેલી પહેલા. અને તે વખત તમે એગ્રી નતા, હવે કેવું એકાદ પડી હશે ભાઈ એગ્રી થયા છો તમે. તમે ઊભા હશો, બાજુમાં ભેંસ ઊભી હશે, એના પર પડી હશે, ત્યારે તમે એગ્રી થયા છો. સરે કીધેલું બરાબર, મેં બચી ગયો, મેં બચી ગઈ ને ભેંસ પર પડી. એવું I²RT મુજબ તાર તો કોઈક જોઈશે જ. વાયરલેસ કનેક્ટિવિટી અહીંયા શક્ય નથી.
વીજળીને એક સ્થાનેથી બીજા સ્થાને મોકલવા માટે વાયર તો જોઈશે, તો આટલો વપરાશ થશે જ ઉર્જાનો, વ્યય થશે. વપરાશ થાય તો ઠીક છે, વ્યય થશે I²RT, અને એ વ્યય ચલાવી લેવાય નહીં. એ વ્યય બંને માટે નુકસાન કરતા છે, ગવર્મેન્ટ માટે બી, કેમ કે એનું કોઈ બિલ ભરવાનું નહીં, ઓમ કઈ ભરવા નહીં આવવાનો કે આ મારો લોસ, ઓમિક લોસ છે, ચલો મેં ભરી દઉં છું બિલ. કે ગામડાવાળા બી ભરવા નહીં, ગામડાવાળા આવી જ નહીં તો વીજળી, ગામડાવાળા તો એવું કે આવી જ નહીં, વાપરી જ નહીં તો હવે કઈ દી ભરી. તો એટલે એક્સપ્રેશન આ લોકો બિલ લેવા જાય તો ચાલો આખો મહિનો તો અમે એમને એમ રહીએ છીએ અને તમે બિલો લઈને આવો છો. એ પેલા લોકો કે એડવાન્સમાં મોકલ્યું છે, આ લોકો બી ઉસ્તાદ હોય, એડવાન્સમાં મોકલ્યું ભર દો હમણાં, પછી જોઈ લઈશું, સમજી લઈશું અંદર અંદર. હવે તો પછી આ લોસ કોને જાય? ગવર્મેન્ટને જે પણ જાય અને જે ઉપભોક્તા હોય એને પણ જાય. ખાલી ઓમને આમાં ફાયદો થાય કેમ કે એનો લોસ, ઓમિક લોસ કહેવાય, ઓમિક લોસ, પણ ઓમને એમાં ફાયદો થઈ જાય. ઓમ કમાઈ ગયો વચ્ચે કમિશન, તો આપણે એ કમિશન કાઢવું છે વચ્ચેથી, ભ્રષ્ટાચારને નાબૂદ કરવો છે, તો આપણે એના માટે પ્રવાહને બહુ જ ઘટાડી દઈશું. પ્રવાહને ઘટાડવા માટે ટ્રાન્સફોર્મર કામ લાગશે. આ બધું અંદર લખેલું છે, થોડીક અલગ ભાષામાં લખ્યું હશે, અંદર લખેલું છે આ જ બધું. તો ચલો પ્રવાહને ઘટાડીએ, ચલો વોલ્ટેજને વધારીએ, અથવા બંનેનો મતલબ એક જ છે ને, ચલો બેમાંથી કોઈ એક જ કરીએ. વોલ્ટેજ વધારીએ એટલે ઓટોમેટિક પ્રવાહ ઘટવાનો છે, અને એના માટે આંદોલન પર નહીં જવાનું, એના માટે ટ્રાન્સફોર્મર જોઈશે. ટ્રાન્સફોર્મર એક એવી વિદ્યુત રચના છે કે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરે છે. ભૂરા અક્ષરથી એવું લખેલું છે, ભૂરા અક્ષરથી વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર એ કામ કરે છે. હવે એ બહુ આઈએમપી મુદ્દો છે. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કામ કરે? તો લખવાનું શું? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. પણ હવે એવું પૂછ્યું ને વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે હું, તો એ પાછું ના આવડે. એ બાપુને નહીં બતાયા, હું નહીં બતાયા, બાપુએ પહેલા ચેપ્ટરમાં કીધેલું તમને. પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું આખી ઘટના આવી ગઈ છે. બોલો તો કોને આવડે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું? હે તેજસ કેમ નીચી મુંડી થઈ ગઈ? ગુરુત્વાકર્ષણ લીધે. બોલો બોલો, વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું? એ સાલું આવડી ગયું, અંદર લખેલું હતું ને વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરે. પણ વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે હું, એ પાછો કયો સિદ્ધાંત? તો ફેરાડેનો નિયમ હતો ને, ફ્લક્સના ફેરફારથી પ્રેરિત EMF ઉદ્ભવે છે, એને જ કહેવાય વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત. અને આ જ સિદ્ધાંત પર એક બીજું સાધન પણ કામ કરે છે. બોલો તમને આવડતું હોય તો, ભણી ગયા તો. એસી જનરેટર પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એમાં પણ ફ્લક્સના ફેરફારથી ગુચડું ફરે ને, ફ્લક્સના ફેરફારથી પ્રેરિત EMF ઉદ્ભવે છે, અને આમાં પણ ફ્લક્સના ફેરફારથી જ પ્રેરિત EMF ઉદ્ભવે છે. તો બે વિદ્યુતીય રચનાઓ થઈ, એક એસી ડાયનેમો એટલે જનરેટર, અને બીજું ટ્રાન્સફોર્મર. બંને કયા સિદ્ધાંત પર કામ કરે? આર્કિમિડીઝનો નહીં. કયો સિદ્ધાંત? વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કામ કરે છે. અને એવું થાય આમાં, જો એસી પ્રવાહ છે એટલે ફ્લક્સમાં ફેરફાર થવાનો જ છે. આમાંથી વહેતો પ્રવાહ વધઘટ કર્યા કરે, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ લબાકા મારે, લબુક જબુક થયા કરે. એની લીધે આમાં પ્રેરિત EMF ઉદ્ભવે. અને વધીને કઈ ખુશીમાં મળે? તો કે આપણે જાણી જોઈને આટાની સંખ્યા N1 કરતા N2 વધારે રાખી છે. પાછો એનો તાર બી અલગ હોય, આમાં થોડો પાતળો તાર રાખ્યો હોય, પેલામાં થોડો જાડો તાર હોય. એવી એરેન્જમેન્ટ હોય. હવે એની પાછળનું આખું લોજિક છે. એ લોજિક તમારે જાણવાની બહુ જરૂર નહીં, સિલેબસમાં બી નથી, પણ ટૂંકમાં તાર બંનેના એક સરખા કોપરના હોય, મટીરિયલ સેમ હોય, પણ જેમાં ઓછા આંટા રાખ્યા હોય ને એ તાર પાછો જાડો હોય, જેમાં વધારે આંટા રાખ્યા હોય ને એ તાર પાછો પાતળો હોય. અને અહીંયાથી સીધો જ એ સપ્લાય ટ્રાન્સફોર્મર દ્વારા અહીંયા સુધી પહોંચી જાય. વોલ્ટેજ વધી ગયો હોય આંટાને લીધે. હવે હું તમને ગણતરી કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવે. હવે સૂત્રમ સૂત્રી અને એના પરથી દાખલા. 1 2 ને બદલે એ લોકોએ પ્રાઇમરી ને સેકન્ડરી સંજ્ઞા વાપરી છે. હું 1 2 થી જ સમજાવીશ. ઓકે, અહીંયા ધ્યાન બધાનું. હું 1 લખું ને તો પ્રાઇમરી સમજજો, અને 2 એટલે ગૌણ, સેકન્ડરી. એ લોકોએ પ્રાઇમરી માટે P અને સેકન્ડરી માટે S સંજ્ઞા લીધી છે. આવા સફિક્સ લખ્યા હશે. આપણે 1 અને 2 જ લખીશું,
પહેલું કેપિટલ ∅1 એટલે N1 ∅1. હવે આપણને ખબર છે કુલ ફ્લક્સ આટલું થાય. આ દરેક આંટા સાથે સંકળાયેલા ફ્લક્સને આંટાની સંખ્યા સાથે ગુણીએ તો ટોટલ ફ્લક્સ મળે. આ છે પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. અને કેપિટલ ∅2 બરાબર એ જ પ્રમાણે N2 ∅2 એટલે ગૌણ ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. 2 એટલે ગૌણ સેકન્ડરી અને 1 એટલે પ્રાઇમરી. એનો મતલબ એકદમ સાફ છે કે ફ્લક્સ એના આંટાના સમપ્રમાણમાં હોય. કુલ ફ્લક્સ એના પોતાના આંટાના સમપ્રમાણમાં હોય. 2 જ આંટા હોય તો ફ્લક્સ 2 ગણું થાય, પણ એના જ 200 આંટા હોય તો એની પોતાની સાથે 200 ગણું ફ્લક્સ સંકળાઈ શકે ને. એટલે ફ્લક્સ આંટાના સમપ્રમાણમાં છે. કુલ ફ્લક્સ એના પોતાના આંટાના સમપ્રમાણમાં છે. એટલે જ મેં અહીંયા જાણી જોઈને સેકન્ડરીમાં આંટાની સંખ્યા વધારે રાખી છે, જેથી એની સાથે વધારે ફ્લક્સ સંકળાય. દરેક આંટા સાથે સંકળાતું ફ્લક્સ વધી જાય. એટલે જાણી જોઈને પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં આંટાની સંખ્યા વધારે છે. જો એનો ફાયદો ખબર પડશે તમને. આનો ફાયદો એવું થાય કે ∅2 છેદમાં ∅1 એટલે ગૌણ છેદમાં પ્રાથમિક બંનેનું ફ્લક્સ બરાબર N2 બાય N1 આંટાના સમપ્રમાણમાં. ∅2 ચલે છે N2, ∅1 ચલે છે N1. જો આના પરથી કેપિટલ ∅2 ને સૂત્રનો કરતા બનાવું એટલે કે ગૌણ સાથે સંકળાતું ફ્લક્સ, તો સૂત્રમાં સૂત્ર આ રીતે લખી શકાય. ∅1 ઉપર જાય. બંને ફ્લક્સ સમય સાથે પાછા બદલાશે, કેમ કે આપણે જે પ્રવાહ રાખ્યો છે ઓલ્ટરનેટિંગ છે. આમ પણ ટ્રાન્સફોર્મર ડીસી પ્રાપ્તિસ્થાન સાથે કામ જ ના કરે. તમે અહીંયા બેટરી જોડીને રાહ જોયા કરો ને કે આ 10 વોલ્ટની બેટરીનો વોલ્ટેજ ત્યાં 20 થઈને મળશે, તો પોસિબલ નથી. સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન બંને ટ્રાન્સફોર્મર એસી પ્રાપ્તિસ્થાન સાથે જ કામ કરી શકે, ડીસી સાથે નહીં. એ એક સ્ટ્રિક્ટલી ઇન્સ્ટ્રક્શન એ ફોલો થવી જ જોઈએ કે પ્રાપ્તિસ્થાન ડીસી ના ચાલે, એસી જ હોવું જોઈએ. એટલે આના ફ્લક્સમાં ફેરફાર થયો સમય સાથે, અચળ બહાર આવી ગયો અને પાછો ફેરાડે આવ્યો. ફ્લક્સના ફેરફારનો સમય દર. લેન્સ બી આવે, બંને બાજુ જાતે જ મૂકી દે, ઋણ નિશાની ખાલી બંને બાજુ માઇનસ માઇનસ બેલેન્સ કરી દીધું તો લેન્સ પણ આવ્યો. ફ્લક્સના ફેરફારના સમય દરનું ઋણ મૂલ્ય કોના જેટલું હોય? પ્રેરિત ઈએમએફ. તો E2 બીજા ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ બરાબર N2 બાય N1 પહેલા ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ E1. E2 બરાબર N2 બાય N1 ઇન્ટુ E1 એવું થાય. એનો મતલબ સાફ છે કે ફ્લક્સ અને ઈએમએફ બંને આંટાના સમપ્રમાણમાં હોય. કે ઊંધું લખ્યું? ફ્લક્સ અને ઈએમએફ એટલે અહીંયા એક વધારાનું પદ ઉમેરી જાય E2 બાય E1, એ પણ આંટાના જ સમપ્રમાણમાં થાય N2 બાય N1. તો હવે એનો મતલબ એવો કે જો પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં 10 ગણા આંટા રાખ્યો હોય તો પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં 10 ગણું ફ્લક્સ પણ સંકળાય અને પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં 10 ગણો વોલ્ટેજ પણ પ્રાપ્ત થાય. એ તો આ સાધનની ખૂબી છે. એમાં આંટાની સંખ્યામાં ફેરફાર કરીને આપણે ઈચ્છિત વોલ્ટેજ મેળવી શકીએ છીએ. પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં જેટલા ગણો વધારે વોલ્ટેજ જોઈતો હોય તમે આંટાની સંખ્યાને એટલા ગણી કરી નાખો, તમને મળી જશે. આ સમીકરણ જ ટ્રાન્સફોર્મરનું સમીકરણ કહેવાય છે. એક વસ્તુ હજુ વધારાની છે કે પ્રવાહ ઈએમએફ કરતા પ્રવાહ પાછો વ્યસ્ત પ્રમાણમાં આવશે. E2 બાય E1 બરાબર I1 બાય I2. ખાલી પ્રવાહ જ ઘટશે, બાકી વોલ્ટેજ તો વધશે સ્ટેપ અપમાં. આ ઊંધું સમીકરણ કઈ રીતે એ સમજાવું. એ સમજવા માટે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર ખબર હોવી જોઈએ. આપણે હમણાં જ વાત કરી આદર્શ ટ્રાન્સફોર્મર કેવું હોય તો એમાં એડી પ્રવાહ મિનિમમ હોય. જેટલો પાવર ઇનપુટમાં આપીએ એટલો જ પાછો આઉટપુટમાં મળી જવો જોઈએ. અને P બરાબર VI મુજબ E1 I1 બરાબર જ E2 I2 થાય. તો જ્યારે આ વોલ્ટેજને 10 ગણો બનાવશે ત્યારે પ્રવાહને 10માં ભાગનો કરી જ નાખશે. એવી એની રચના જ છે. આદર્શ ટ્રાન્સફોર્મરમાં એવું જ થશે. એટલે E2 બાય E1 જોવા જઈએ ને તો એ I1 બાય I2 થાય. વોલ્ટેજ વધશે તો પ્રવાહ ઘટી જશે. એટલે આ છૂક ગાડીમાં એક વધારાનો આ ડબ્બો ઉમેરી દઈએ I1 I2 તો પણ ચાલે. આ આખું સમીકરણ તમને કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરવામાં કામ લાગે એવું છે. ગૌણ સાથે સંકળાયેલું ફ્લક્સ ∅2 છેદમાં પ્રાથમિક સાથે સંકળાયેલું ફ્લક્સ ∅1 બરાબર N2 બાય N1 બરાબર E2 બાય E1. પણ પ્રવાહ આડો ફાટશે, પ્રવાહ ઊંધો છે I1 બાય I2.
આ ગુણોત્તરને જ કહેવાય છે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર આર. અને આ ગુણોત્તર જો 1 કરતા મોટો હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. જો E2 મોટો હોય E1 કરતા તો ઓટોમેટિક આ ગુણોત્તર 1 કરતા મોટો થશે, આ સ્ટેપ અપ છે. અને આ ગુણોત્તર લેસ ધેન 1 હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આ ગુણોત્તર પર બધું છે, સૂત્રો એકદમ સહેલા છે, તરત આવડી જાય એવા છે, એકવાર વાંચી લો. આ 4 ડબ્બાની જે છૂક ગાડી છે ને એના પર જ બધા MCQ છે. તમારે ટેક્સ્ટબુક P અને S પણ સમજ આનાથી ઈઝી પડશે. ભાઈ તમે સમજી જજો, જ્યાં 1 છે ત્યાં P લખવાનો છે પ્રાઇમરી, ને જ્યાં 2 છે ત્યાં S લખવાનો છે સેકન્ડરી. બસ એટલું જ છે. અને મેં જે સૂત્ર આપ્યું છે આટલું યાદ રાખવાનું છે MCQ માટે, એમાં બધું જ આવી જશે. R બરાબર આ R એન્જિન છે અને પાછળ આ 4 ડબ્બા છે. R બરાબર એક આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ વોલ્ટેજ 10 વોલ્ટ છે. લખો બધા E1 બરાબર 10. ઇનપુટ વોલ્ટેજ એટલે E1. ઇનપુટ એટલે પેલો પ્રાઇમરી વાળો વોલ્ટેજ. E1 10 વોલ્ટ. 10 નહીં લા 110 છે. 110 વોલ્ટ. તથા ગૌણ ગૂંચળામાં 10 એમ્પિયર પ્રવાહ વહે છે. એટલે પ્રાથમિકમાં વોલ્ટેજ આપ્યો ને ગૌણમાં પ્રવાહ આપ્યો એટલે I2 આપ્યો છે. I2 બરાબર 10 એમ્પિયર. E1 અને I2 નું વિચિત્ર જોડાણ આપ્યું તમને. ઇનપુટ વાળો વોલ્ટેજ આપ્યો છે અને આઉટપુટ વાળો કરંટ આપ્યો છે. આગળ જો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 10 હોય, R બરાબર 10, ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 10 છે ને એ જોઈને જ કહી દઉં કે આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે. અને એ હું કરવા જોવાનું, સ્ટાર્ટિંગમાં લખેલું જ છે જો રકમમાં. એક આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં R ની કિંમત ગ્રેટર ધેન 1 હોય તો સ્ટેપ અપ અને લેસ ધેન 1 હોય તો સ્ટેપ ડાઉન. એવું યાદ રાખજો. કદાચ R આપીને બી પૂછે R બરાબર 0.15 હોય તો આ કયું ટ્રાન્સફોર્મર હોય, સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન, તો ખબર પડી જાય ને સ્ટેપ ડાઉન હોય. તો આઉટપુટ વોલ્ટેજ શોધો E2 કેટલો. ઇનપુટ વોલ્ટેજ આપેલો છે 110 ને આઉટપુટ આપણે શોધવાનો છે. પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ શોધો I1. ગૌણમાં આપેલો છે I2 આપેલો છે ને I1 આપણે શોધવાનું. જે નહીં આપ્યું હોય એ આપણે શોધવાનું હશે. તથા બંનેમાં પાવર, ઇનપુટ પાવર ને આઉટપુટ પાવર ગણો. જો રકમની સ્ટાર્ટિંગ વાંચો ને તો ખબર પડી જશે બંને પાવર સરખા જ આવશે. કેમ કે આ આદર્શ ટ્રાન્સફોર્મર છે. જો ક્લિયર કરેલું છે. એક આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં તો બે પાવર ના ગણવાના હોય, કોઈ બી એક ગણવાનું હોય, બંને મળી જ જાય, સરખા જ આવે. ચલો પહેલું સ્ટેપ. તમે જે ડેટા લખ્યો એમાં તમને સમજ પડી કે અલ્લાસરે લખી નાખ્યો. ઇનપુટ વોલ્ટેજ કે તો E1 અને આઉટપુટ વોલ્ટેજ આપણે શોધવાનો છે E2 શોધવાનો. જો ઇનપુટ 110 આપેલો છે અને આઉટપુટ શોધવાનો છે, પણ પ્રવાહમાં ઊંધું છે. આઉટપુટ પ્રવાહ આપેલો છે 10 એમ્પિયર અને ઇનપુટ આપણે શોધવાનો છે. R આપેલો છે 10. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરને કોઈ એકમ ના હોય કેમ કે ગુણોત્તર છે. E2/E1, N2/N1, Phi2/Phi1, પણ I1/I2 ખબર છે ને, ઊંધું I1/I2. તો આ છે R બરાબર 10. હવે તમને જે પૂછ્યું છે બધું મળશે. પાવર બી છેલ્લા ગણી નાખીશું. સંબંધ આ જ છે. એન્જિન R બરાબર E2/E1. પહેલા ખાલી આટલું સૂત્ર લખીએ ને તો એના પરથી જવાબ મળી જાય. 10 બરાબર E2/E1. E1 110 છે તો E2 1110 મળે. 1100 મળે. 110 નો 10 ગણો 1100 મળે. તો આવા હેલ્લા દાખલા હોય, ખાલી એક સૂત્ર યાદ રાખો અને તમને જવાબ મળી જાય. બહુ લાંબુ વિચારવાનું બી ના હોય. હવે એ જ પ્રમાણે પ્રવાહ શોધવાનું છે. તો R બરાબર I1/I2 થાય છે ને. E2/E1 બરાબર I1/I2 છે. વ્યસ્ત પ્રમાણમાં પ્રવાહ છે. ટ્રાન્સફોર્મરના કામમાં વોલ્ટેજ જો વધારવાનું આવે તો પ્રવાહને ઓટોમેટિક ઘટાડી નાખશે. એટલે વ્યસ્ત પ્રમાણનો સંબંધ આવશે. તો R 10 છે, I1 શોધવાનો છે અને પેલો I2 10 છે તો I1 100 આવશે. 100 એમ્પિયર. આવા દાખલા છે. એકવાર 10મા ધોરણ વાળાને બી સૂત્ર આલી દીધું હોય ને તો એ લોકો બી ગણી નાખે. એવા દાખલા છે. 100 એમ્પિયર. ઓકે. પ્રવાહ ઊંધો છે વોલ્ટેજ કરતા, યાદ રાખજો. ને છેલ્લા પેલું પાવર બી ગણવાના છે ને, તો પાવર બંને હવે ગણી શકો તમે. ઇનપુટ પાવર PI બરાબર E1/I1 અને એ જ પ્રમાણે આઉટપુટ પાવર. હવે તો બધી કિંમતો છે. આઉટપુટ પાવર PO બરાબર E2/I2 ગણી નાખો તો E1/I1 પણ ખબર છે, E2/I2 પણ ખબર છે. E1 110
અને I1 હમણાં જ ગણ્યું 100, તો 11,000 વોટ, 11 કિલોવોટ પણ કહેવાય ને. 11 કિલોવોટ પાવર ઇનપુટમાં હોય તો આદર્શ ટ્રાન્સફોર્મરમાં એટલો જ આઉટપુટમાં હોય. E2 I2 1100 ગુણ્યા 10. આ બધું મેં જે સ્ટાર્ટિંગમાં સમજાયું ને એ છે. જો વોલ્ટેજને 10 ગણો વધારી દીધો છે આ ટ્રાન્સફોર્મરે, તો પ્રવાહ 10માં ભાગનો થઈ ગયો છે આ ટ્રાન્સફોર્મરમાં. મેં આંકડા સ્ટાર્ટિંગમાં સમજાય ને તમને, આ એ જ છે. ગુણાકાર ફિક્સ રહેવો જોઈએ. 11,000 વોટ આદર્શ ટ્રાન્સફોર્મર છે, તો એમાં એડી કરન્ટ્સ નહીં હોય એવું ધારેલું છે. તો ઇનપુટ પાવર આઉટપુટ પાવર બંને ગણેલા છે. ઇનપુટ વોલ્ટેજ એટલે E1 220 આઉટ તો છે, E1 આપેલો છે. અને ગૌણ ગૂંચળામાં પ્રવાહ 2 એમ્પિયર I2 આપેલો છે, એવું તો છે 2 એમ્પિયર. અને આટાની સંખ્યાનો ગુણોત્તર N1/N2 આપેલો છે 1:10. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 10 જ થાય, આ એ જ છે સેમ, કેમ કે R બરાબર N2/N1 અને તમને આપે N1/N2 1:10, તો R બરાબર થઈ જાય ને 10:1. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 10 જ આપ્યો છે ઇનડાયરેક્ટલી. N1/N2 1:10 એટલે N2/N1 10, R બરાબર 10, એવું તમે ડાયરેક્ટ સમજી શકો. તો પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ ના પહેલા શોધવાનું છે આઉટપુટ વોલ્ટેજ, એટલે આપણે આટાનો ગુણોત્તર આપે તો એ રીતે જ ગણીએ. જો આટાનો ગુણોત્તર આટલો આપે N1/N2 1:10, તો સારું એ રહેશે કે N1/N2 ના સમપ્રમાણમાં જ E1/E2 હોય, તો આટા અને વોલ્ટેજ સમપ્રમાણમાં લખાય ને. આપણે આવું લખીએ છીએ N2/N1 બરાબર E2/E1, તો આ એ જ તો થયું. 1:10 માં E1 220, E2 શોધવાનો છે 2200 વોલ્ટ આઉટપુટ વોલ્ટેજ હશે. ચેક કરી લેવાનું, ઇનપુટ કરતા આઉટપુટ વધારે હોવો જોઈએ, કેમ કે આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે. એના પછી પ્રાથમિકમાં પ્રવાહ હવે આટા N1/N2 કરતા ઊંધો હોય છે પ્રવાહ I2/I1. પ્રવાહ ખાલી વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બાકીનું બધું જ સમપ્રમાણમાં હોય છે. N1/N2 E1/E2 ∅1/∅2 બધું સમપ્રમાણમાં, પ્રવાહ ઊંધો હોય I2/I1. 1/10 I2 2.5 તો I1 25 એમ્પિયર. પછી શું ગણવાનું છે બીજું? બંનેમાં પાવર આઉટપુટ અને ઇનપુટ પાવર સેમ તો છે. PI E1 I1 અને PO E2 I2. વોલ્ટેજ જો 10 ગણો થયો છે તો પ્રવાહ 10મા ભાગનો થયો જ હશે. E1 2200 છે તો I1 25 એમ્પિયર છે, ઊંધું લખ્યું. E1 220 છે તો I1 25 એમ્પિયર છે, આ બેનો ગુણાકાર. અને E2 2200 થશે તો I2 2.5 થઈ ગયો હશે ને, પ્રવાહ ઘટી ગયો હશે. 1 મીંડું ત્યાં વધ્યું તો પ્રવાહમાં 1 મીંડું ઘટી ગયું હશે. પછી બંનેનો ગુણાકાર સેમ આવશે ને. આ લોકો લખે છે આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. ઓકે, એટલે સમજી લેવાનું પાવર સરખા જ હોવા જોઈએ. કેટલા કેટલા આવે બંને? 5500 વોટ. ચલો તો એક પ્રશ્નનો જવાબ આપજો. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ ખાલી જગ્યા વધશે કે ઘટશે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ ખાલી જગ્યા વધશે કે ઘટશે? વધશે. પ્રવાહ ખાલી જગ્યા. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં પ્રવાહ ખાલી જગ્યા. સ્ટેપ ડાઉનમાં પ્રવાહ વધશે કેમ કે વોલ્ટેજ ઘટશે. વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મરમાં પાવર ખાલી જગ્યા. વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મરમાં પાવર ખાલી જગ્યા. અચળ નહીં રે. આદર્શ ટ્રાન્સફોર્મરમાં જ પાવર અચળ હોય, વ્યવહારમાં પાવર ઘટે જ, કેમ કે એડી પ્રવાહ એની જાત બતાવે જ. વાંચજો, આદર્શ નહીં, વ્યવહારમાં. અંડરલાઈન કરો એ શબ્દને. વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં, પાછું ગોલું બનાવવા એવું આપ્યું, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. કદાચ કોઈ બની જાય. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર સમજીને કોઈ એવું લાગે કે પાવર વધશે, કોઈ દિવસ ઉર્જા વધે ના. હા, ચાઉ થઈ જાય, એડી કરન્ટ્સને લીધે ઘટી શકે ખરી, વધે તો ના જ. તો વ્યવહારને બદલે આદર્શ લખ્યું હોત ને આદર્શ ટ્રાન્સફોર્મરમાં, તો પાવર અચળ આવે.
તો પાવર અચળ આવે. પણ આમાં શું લખ્યું છે? વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં તો સ્ટેપ અપમાં વોલ્ટેજ વધે, પ્રવાહ ઘટે, પણ પાવર અચળ હોય. પણ વ્યવહારમાં વપરાતા એટલે પાવર બી ઘટે, થોડી ઉર્જા તો એડી કરંટ ચાઉ કરી જ જશે. એટલે જવાબ શું આવશે ખબર છે? ડી. ઇનપુટ પાવર કરતા ઓછો હોય છે ને આ મસ્ત ગોળું બનાવવાના ધંધા છે, GBD.